નમસ્કાર મિત્રો, તારની વાડ સહાય બાબતના મહત્ત્વના સમાચાર આવ્યા છે. તો ચાલો ઓફિશિયલ સમાચાર જાણી લઈએ. સહાયમાં વધારો અને હેક્ટરની મર્યાદામાં પણ સુધારો થયો છે. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. આ યોજના માટે રૂપિયા 240 કરોડ મંજૂર થયા. જરૂર પડે વધારાના ભંડોળની વ્યવસ્થા કરી ખેડૂતની અરજીઓ સ્વીકારાશે. રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય. ખેતર ફરતે તાર ફેન્સિંગ યોજના કેમ હેઠળ મળતી સહાયમાં વૃદ્ધિ થઈ. પ્રતિ રનિંગ મીટરનો દર રૂપિયા 200થી વધારી રૂપિયા 300 કરવામાં આવ્યો છે. હવે 2 હેક્ટરના ક્લસ્ટરને બદલે માત્ર 1 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકશે. આ ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં 1 લાખ અરજીઓને ચોમાસા પૂર્વે મંજૂરી આપવામાં આવશે. તો આ બાબતે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ પોતાના ટ્વીટની અંદર મહત્ત્વની માહિતી આપી છે કે કોટાળા તારની વાડની યોજના એટલે કે તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં ખેડૂતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. હવે તાર ફેન્સિંગ માટે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર રૂપિયા 200 અથવા રૂપિયા ખર્ચના 50%, બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હતી. હાલમાં મટીરિયલના ભાવ વધારાને કારણે ખેડૂતોને આર્થિક બોજ ઘટાડવા માટે હવે પ્રતિ રનિંગ મીટર દીઠ રૂપિયા 300 અથવા થનાર ખર્ચના 50% મુજબ સહાય આપવામાં આવશે. ત્યારબાદ જે પહેલાં 2 હેક્ટર ક્લસ્ટર હોવું ફરજિયાત હતું તેની અંદર પણ સુધારો કરવામાં આવ્યો છે. આ મર્યાદા હવે ઘટાડીને 1 હેક્ટર કરવામાં આવી છે. તો ખેડૂતો માટે ખૂબ અગત્યના સમાચાર છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને ખેડૂતો સુધી શેર કરજો જેથી સાચી માહિતી આપને મળી રહે. થેન્ક યુ. આભાર.